सोमो राजा सुगंधे मालत्यादिवे प्रभो मयानि नारि पुष्पाणि गुहायां परमेश्वर કૃપા કરી એવી કૃપા કરીને અહીંયા પણ જલ્દીથી બધું થઈ જાય ત્યાં તો આ શાસ્ત્રીજી પૂજન પ્રજનમ મે યસુદશવીરકો સર્વગણકો સ્વસ્તયે આત્મશનિ પ્રજાશનિ પશુશનિ લોકશન્ય ભયશનિ અગ્નિ પ્રજાં બહુલં મે કરોત્વન્નં ભયોરેતો અસ્માસુ દત્તા आचार्य श्री महाप्रभु की जय।
કેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી ગાડી લેતો હાલ્યો ભાઈ હાલીને જાઉં છું
મહાપ્રભુજી બોલા
છોકરીઓને મીરાબાઈને પૂછજો લાડુના હોય જૂની વાતો કરું મારા શ્યામની બીજી વાતો ના કૃષ્ણ મળ્યા ના હોય જો
મધ્યે વિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ વૈષ્ણવો ખૂબ સુંદર મજાના જયઘોષ સાથે તાલીઓના નાદ સાથે આપ શ્રીની સ્થાન ગ્રહણ કરશો. સ્ટેજની ડાબી બાજુના ભાગમાં બહેનો માટે બેસવાની વ્યવસ્થા છે, જમણી બાજુના ભાગની અંદર ભાઈઓ માટે બેસવાની વ્યવસ્થા છે. આપ સૌ વ્યવસ્થાની અંદર સહયોગ આપી પોતાનું સ્થાન ગ્રહણ કરશો એવી સૌને વિનંતી. श्री राधे बालाजी ने मोतीड़े बधाइया पूरा लिया मारे हमें मोती ना शौक पूरा लिया मोती ना शौक पूरा लिया हमारे हमें मोती ना शौक पूरा जी मारा बालाजी ने फुलड़े बधाइया घड़ी में रड़िया मड़ी वो આજની ઘડી રड़िया मड़ी हारे મંચ ઉપર ઉપસ્થિત થશો અને આપની સાથે આવેલા મહેમાનશ્રીઓને પણ વિનંતી છે આપ પણ મંચ ઉપર ઉપસ્થિત થશો. ઘણી ખમા ઘણી રે ખમા શ્રીજી બાવા રે બાવા રે ઘણી રે ખમા. સુખભાઈ તથા ચતુરભાઈને પણ વિનંતી કરીશ આપ પણ મંચ ઉપર ઉપસ્થિત થશો. જય સુખભાઈ. નંદનો દુલારો કાલ જશોદાનો જાયો બ્રજનો બ્રજેશ કાલ મેવાડનો. રવજીભાઈ હિરપરા, ચતુરભાઈ પાચાણી, નરેશભાઈ, દિનેશભાઈ અભંગી, જયસુખભાઈ ઉમરાળા, કાનજીભાઈ, ગોપાલભાઈ વંડા, વિનુભાઈ માત્રાવડ, હિતેશભાઈ ધોરાજી અને શાંતિભાઈને વિનંતી કરીશ આપ મંચ ઉપર ઉપસ્થિત થઈ આપ શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો.
શ્યામ છે મુરલીધર નામ છે મુરલી વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય શુદ્ધ પ્રેમ જાગી થાય શુદ્ધ પ્રેમ જાગી થાય અજ્ઞાની જીવ જાય અજ્ઞાની જીવ જાય અજ્ઞાની જીવ જાય જ્યાં મનડું જાય દોડી કાનૂડો કાળો કાળી રાધા છે ગોરી ગોરી કાનૂડો કાળો કાળો છે પ્રેમ સર્વે વ્યાપી વહેમી જનો શું જાણે છે પ્રેમ સર્વે વ્યાપી વહેમી જનો શું જાણે વહેમી જનો શું જાણે વહેમી જનો શું જાણે અજ્ઞાનીને અનાડી અજ્ઞાનીને અનાડી અજ્ઞાનીને અનાડી રાધા છે ગોરી ગોરી ભાઈ નારિયાને ખાસ વિનંતી કે આપશ્રીના આશીર્વાદ ઉમરા વેલંજા વૈષ્ણવ સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવત કથા રસપાનના આજના પ્રથમ દિવસે ખૂબ સુંદર મજાની શોભાયાત્રા દ્વારા આપણે પ્રભુ મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાના ગાડા કામણ ગારા કાન કામણ ભૂકીના ભલે કામણ ભૂકીના માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય ગાના ગાડા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વલ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચાના ગુણ ધણો તુજ પાર કે મેં નહીં ગુણ ગાવે ઓમ જય ગાના જય ગાના ગાડા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય ગાના ઓમ જય ગાના સચન પ્રજત પૂર્વે સાધ્યાઃ સત્યદેવા ઓમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ નમઃ ભગવન દ્વાદશાંગોમય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ નમસ્કાર નમસ્કરોમિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી નમો નામ
બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના યોગી બલિહારી. બોલો શાસ્ત્ર એમ કહે છે કલો હરેર નામ. કળિયુગમાં કેવલ પ્રણાસનમ નામ સંકીર્તનમ. પરમાત્માનું નામ, ભગવાનનું નામ તારી દેવાના. અને એટલા માટે પ્રેમ ભાવ છે. આર્થ એને શું કહેવાય? આર્થ. જે અંતઃકરણમાંથી પ્રગટ થાય સીધો એના સુધી પહોંચો. તમે ગમે ત્યાં છો, ગમે એ અવસ્થામાં છો, પણ આર્દ્ર થયો એટલે સીધો હરિ એક જ સાંભળે, બીજું કોઈ ન સાંભળે. ભાવથી કરનાથ સાથે બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના યોગી બલિહારી. બોલો આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી એમને વધાવીએ. આ દરેક વૈષ્ણવોનો અહીંયાથી પહેલા પણ દરેક વૈષ્ણવોના મુખ્ય મનોરથીઓનું હું નામ બોલ્યો હતો. પ્રફુલભાઈ મોલડી હોય, કનુભાઈ, જીવરાજભાઈ, ઘનશ્યામભાઈ, દુર્લભભાઈ, નટુભાઈ, ગોપાલભાઈ, વ્રજલાલભાઈ, મનુભાઈ, કર્મા ગોકુળ ગ્રુપ, કર્મા વેલી ગ્રુપ, અશોકભાઈ ધામેલ, ભાવેશભાઈ ધામેલ, મયુરભાઈ ધામેલ અને ગભરુભાઈ. આ દરેક વૈષ્ણવોને આ સમગ્ર આયોજનના મુખ્ય મનોરથી બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આ દરેક વૈષ્ણવને તાલીઓના નાદ સાથે વધાવીએ. કાર્યક્રમને ઝડપથી આગળ વધારવો છે. ત્યારે આપ સૌ જેમનાથી પરિચિત છો એવા વૈષ્ણવ સંપ્રદાયના યુવા વૈષ્ણવાચાર્ય અને ખૂબ નાની ઉંમરની અંદર 24 વર્ષની ઉંમરે, આપણે તો સુરતમાં રહેતા હોઈએ તો આપણે સુરતથી છોડી અને થોડુંક દૂર કામરેજ જવું હોય અથવા તો અહીંયાથી વેલંજા છોડીને આપણે કીમ કોસંબા જવું હોય ને તો પણ આપણે વિચાર કરતા હોય કે કેમ જવું, ક્યારે પહોંચાશે. પરંતુ 24 વર્ષની ઉંમરે આ પુષ્ટિ સંપ્રદાયનો વ્યાપ વધારવા માટે, સનાતન ધર્મનો વ્યાપ વધારવા માટે, પ્રચાર પ્રસાર કરવા માટે 35 કરતાં પણ વધારે દેશોની અંદર જેમણે પરિભ્રમણ કરી અને આ સંપ્રદાયનો, પુષ્ટિ સંપ્રદાયનો, હિન્દુ સંપ્રદાયનો વ્યાપ વધારવાનું ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે. અને ઘણી બધી શિબિરો થકી
સંપ્રદાયની અંદર સંપ્રદાયનો જે ભાવ છે એ વૈષ્ણવ સુધી પહોંચાડવાનું ખૂબ અનેરું કામ કરી રહ્યા છે એવા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં આપ સૌ વૈષ્ણવોથી વિનંતી કરીએ કે પોતાના અલૌકિક અને સુંદર વચનામૃત થકી આપ સૌને કૃતાર્થ કરશે. એકવાર જોરદાર જય ઘોષ સાથે આપ શ્રીને વધાવીએ. શ્રી ગોવિંદરાય પ્યારે કી. આ જય એટલી બોલી છે બાવા 2 મિનિટમાં વચનામૃત પૂરા કરી દેશે. તમારે વચનામૃત સાંભળવા હોય ને તો જોરદાર 2 હાથ ઊંચા કરી અને સુંદર જયઘોષ કરવો પડશે. શ્રી ગોવિંદરાય પ્યારે કી. હુણાન્દ્ર પુલિંદ પુલકસા અભીર કંકાયવનાદયા યેને ચ પાપા યદુપાશ્રયા શુદ્ધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री गोकुल के चंद के. मंच पर विराजमान श्रीमद् भागवत जी ने वंदन करी, प्रणाम करी. શ્રીમદ ભાગવત ગ્રંથ જેમના દ્વારા આપણા બધા સુધી પહોંચવાનું છે અને આપણા બધાના હૃદયને આપ્લાવિત કરવાનું છે. જાણે સૂખું પડેલું હોય હૃદય અને એ હૃદયને પાણી દ્વારા, ભક્તિ રૂપી પોષણ દ્વારા, કથા રૂપી ખાદ દ્વારા જે પોષિત કરવાનું હોય અને આપણા બધાના ની અંદર રહેલા ભક્તિ રૂપી બીજને પ્રસ્ફુટિત કરી વૃક્ષનું રૂપ આપવાનું હોય, ફલનું રૂપ આપવાનું હોય, એ ભાગવત જેમના દ્વારા આપણા બધા સુધી પહોંચવાની છે. એવા અમારા પરમ પ્રિય શાસ્ત્રીજીને પણ નમસ્કાર કરી શ્રી વલ્લભ પુષ્ટિ હવેલીમાં મૂળ કારણ તો વલ્લભની પુષ્ટિ જ છે. પુષ્ટિ એટલે કૃપા. વલ્લભ પુષ્ટિ હવેલી થવામાં મૂળ કારણ તો વલ્લભની પુષ્ટિ જ છે. પણ એ વલ્લભની પુષ્ટિ જે લોકો દ્વારા આપણા સુધી આવી રહી છે, વલ્લભની કૃપા જેમના દ્વારા, જેમના થકી આપણા બધા સુધી પહોંચી રહી છે અને ભવિષ્યમાં પણ ખૂબ વિપુલ પ્રમાણમાં પહોંચવાની છે. એવા મનોરથી અને એમનો સમસ્ત પરિવાર તથા ઉપસ્થિત સમસ્ત આયોજકો, કાર્યકર્તાઓ તથા ઉપસ્થિત આપ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો, ખૂબ જ પ્રસન્નતાનો વિષય છે અને ખૂબ જ આનંદનો વિષય છે આજે કે ઉમરા અને વેલંજા વિસ્તારને સનાથ કરવાનો વિચાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રીનાથજીએ કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રનો સમાજ સુરત રહેવા આવ્યો, કોઈ 40 વર્ષ પહેલા આવ્યા, કોઈ 30 વર્ષ પહેલા આવ્યા, ત્યારે બધા નંદાલયના આસપાસના વિસ્તારમાં રહેતા હતા. કોહિનૂરમાં રહેતા, ઘણા હીરાબાગમાં રહેતા, રેશમ ભવન, પછી કયું રેણુકા અને રણુજા અને જલવંતમાં ઘણા બધા આપણા સૌરાષ્ટ્રના ભાઈ બહેનો અને આપણા વૈષ્ણવો ત્યાં રહેતા હતા. ધીરે ધીરે જેમ સુરત સૌરાષ્ટ્ર વાળાઓએ બદલી અને
સમસ્ત સમાજે પ્રગતિ કરી, નવા નવા વિસ્તાર ડેવલપ થતા ગયા, અને ત્યારે આ મોટા વરાછા બન્યું. હવે તો આ વેલંજા સુધી આપણી જે વસ્તી છે એ પહોંચી ગઈ છે. અમે લોકો રહીએ જે હવેલીમાં ગોપીપુરામાં, એનું નિર્માણ 350 વર્ષ પહેલા થયેલું. હવે જે એ વિસ્તારના બધા વૈષ્ણવો છે, પહેલા બધા જે સુરતીઓ અહીંયાના એ રહેતા નાનપુરામાં, ગોપીપુરામાં, ચૌટા બજારમાં રહેતા. હવે એ બધા નીકળીને અડાજન ચાલ્યા ગયા, પાલ ચાલ્યા ગયા, વેસુ ચાલ્યા ગયા. પહેલાના વૈષ્ણવો એવું કરતા કે હવેલીની પાસે ઘર લેતા. હવે જ્યાં જ્યાં વૈષ્ણવ હોય ત્યાં ત્યાં હવેલીઓને ભાગવું પડે છે. પહેલા વૈષ્ણવો હવેલીની પાસે ઘર બાંધતા, હવે હવેલીને વૈષ્ણવની પાછળ જવું પડે છે. મજાકમાં અમે કહીએ કે જ્યાં વધારે ચોર હોય ને ત્યાં પોલીસ સ્ટેશન બાંધવા પડે. એટલે હવે આપણો જે સમાજ છે, જે આ બધા વિસ્તારોમાં વસતો થયો, એ બધાના ભાવનું પોષણ થાય, એ બધાની ભક્તિ આપ્લાવિત રહે, પરિભાવિત રહે અને સુદૃઢ રહે, એના માટેનું આ આપણું સરસ આયોજન છે આટલું. અને આ કથા દ્વારા પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિભાવકાહ. ભાગવત કથા અહીંયા સાંભળવા આવો તો કેવલ ને કેવલ શુદ્ધ ભક્તિ અને શુદ્ધ શ્રવણના ભાવથી આવજો. ઘણા લોકો ધાર્મિક કાર્યો પણ એ માટે કરતા હોય કે એ લોકોને પ્રતિષ્ઠા મળે. ઘણા લોકો ધર્મ અને કથાઓ પણ એના માટે કરતા હોય કે એ લોકોનો કંઈક મટીરિયલિસ્ટિક એટલે કે ભૌતિક લાભ થાય. એક પક્ષ એ છે, અને બીજો પક્ષ એ છે કે જે કથા વિશુદ્ધ ભાવે કરતા હોય, કેવલ ને કેવલ મનનું જે ભાવ છે એને પોષણ આપવા માટે કરતા હોય. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે જે બીજો વર્ગ છે એના સુખાર્થ હોય, એ કથા હંમેશા ઉત્તમ હોય છે, એ કથા હંમેશા ઉત્કૃષ્ટ હોય છે. અને અતઃ આ બધા અહીંયા આવો અને શ્રવણ ભક્તિ દ્વારા ભાગવતમાં નવધા ભક્તિ બતાવવામાં આવી. શ્રવણ ભક્તિ છે, કીર્તન ભક્તિ છે, અર્ચન ભક્તિ છે, દાસ ભક્તિ છે, વંદન ભક્તિ છે. એ નવધા ભક્તિમાં જે પ્રથમ ભક્તિનો પ્રકાર છે શ્રવણ ભક્તિ, એ દ્વારા પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોર્વહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત ધૌતાત્મા પુરુષ કૃષ્ણપાદ મૂલમ ન વંચતિ. કથાનુરસ પ્રવિષ્ટ કર્ણરંધ્રેન, કર્ણના રંધ્રો દ્વારા, કર્ણના છિદ્ર દ્વારા આપણે હૃદયમાં પ્રવિષ્ટ કરતી હોય છે. સ્વાનામ ભાવ સરોવરમ, આપણા મનરૂપી ભાવનું જે સરોવર છે એમાં પ્રવેશ કરે. અને ધુનોતિ શમલમ કૃષ્ણ, જે કીચડ જામેલી હોય, જે મેલ જામેલી હોય સરોવરમાં, એને વરસાદ વરસીને કેમ ચોખ્ખી કરી દે, એમ આપણા હૃદયમાં સાંસારિક કીચડો જે બધી લાગેલી હોય, એ આવા આયોજનો દ્વારા, આવી કથાઓ દ્વારા, આવા શાસ્ત્રીજી દ્વારા, આવા સુંદર કથા વ્યાસ વક્તા દ્વારા એ જે શમલમ છે, એ જે મેલ છે આપણા હૃદયની અંદર, એ શુદ્ધ થતું હોય. અને પછી એવા શુદ્ધ થયેલા વ્યક્તિને ધૌતાત્મા પુરુષ કૃષ્ણપાદ મૂલમ ન મુંચતી. એવો વ્યક્તિ કે જેનામાં કથા પ્રવિષ્ટ થઈ ગઈ હોય અને કથા દ્વારા કોને પ્રતિષ્ઠા મળે, પણ એવા આપણે ન બનીને શુદ્ધ ભાવે હૃદયમાં પ્રભુ કેમ પ્રવેશ કરે, ભગવદ પ્રાપ્તિ કઈ રીતે થાય. આ ધર્મ અને સમાજ આપણું પુષ્ટિમાર્ગ કોઈ મનોરંજનનું કોઈ વસ્તુ નથી કે અહીંયા આવ્યા અને રાસ કીર્તન કર્યા અને ઢાળાઓ ખાધા અને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિમાર્ગ બહુ ગંભીર વસ્તુ છે, ખૂબ તાત્વિક, ખૂબ તત્વજ્ઞાનીઓની વસ્તુ છે. અને જે વલ્લભની કૃપાથી આપણને બધાને મળી છે, તો આપણે આનું મૂળ તત્વ સમજીએ. આ કોના માટે થઈ રહ્યું છે? જ્યારે જેટલું કેમ ક્લિયર હશે એટલું કાર્ય તમારું
એફિશિયન્ટલી થશે એટલું તમને કાર્ય કરવામાં સફળતા મળશે. જ્યાં સુધી કેમ સ્પષ્ટ ન હોય કે આ કેમ કરવું છે, ત્યાં સુધી કાર્ય કરવાની કુશળતા કે કાર્ય કરવાની ગતિ આપણામાં પ્રવેશ કરતી નથી. પણ જ્યારે કેમ ક્લિયર થઈ જાય કે આ આયોજન કેમ, આ કથા કેમ, અમે કેમ, આપ કેમ, કસ્ત્વમ કોહમ કુત આયાતઃ કામે જનની કોમે તાતઃ. શંકરાચાર્યજી કહે વારંવાર વિચાર કરો, કસ્ત્વમ કોહમ, તમે કોણ છો, હું કોણ છું, આપણે આ ધરતી પર કેમ આવ્યા, આપણું શું પ્રયોજન છે. ભગવાને આપણને ઉંદર કે બિલાડી કે હાથી અને કે સિંહ ન બનાવીને માનવો કેમ બનાવ્યા, વૈષ્ણવો કેમ બનાવ્યા. એની પાછળ ચોક્કસપણે પ્રભુનું કોઈ સંકેત હશે, પ્રભુનું કોઈ સંદેશ હશે. એ પરિભાવન કરીને આપણે બધા આ 7 દિવસો આવીએ, કથાનું રસપાન કરીએ. અને જે બે મુખ્ય આમાં અમારા મનોરથીઓ છે, આમ તો જો કે બધાનું જ સહકાર ને સહયોગ ખૂબ આવશ્યક હોય છે. એટલે એકવાર સમસ્ત મનોરથીઓ અને સમસ્ત આયોજકો માટે જોરદાર તાળીઓ પડી જાય. અને આના તો જે બંને મનોરથીઓ છે, એક છે અમારા પોપટભાઈ પાંચાણી અને બીજા છે અમારા દાસભાઈ ગજેરા. તમને ખબર છે સૌરાષ્ટ્રમાં પોપટ નામ કેમ રાખતા? લૌકિક રીતે આપણને વિચિત્ર લાગે કે પોપટ કેમ નામ રાખતા હશે, પણ આની પાછળ પણ કારણ હતું. જેમ ઘણા બાપાઓના નામ કરસન બાપા હોય, કરસન કૃષ્ણનું નામ કરસન બન્યું, એમ પોપટ એટલે કે જે શ્રી ભાગવતજીમાં શુકદેવ પરમહંસ અને રાજા પરીક્ષિતનું આખું આજે સંવાદ છે, તે પરમહંસ હતા. એટલા માટે હવે શુકદેવ તો શુક નામ રાખે તો બિચારા ગામના દાદીઓને માજીઓ ન બોલી શકે, એટલા માટે પોપટ રાખતા. પણ એ લોકોનો ભાવ ભાગવતજી પ્રત્યે હતું કે જે શુકદેવજી જેનું ભાવ લીલા શુક કીર્તનિયા આપણે ત્યાં હોય ને, કે જે કીર એટલે કે જે શુકદેવજીના વંશજો એ કીર્તનિયા. એવી રીતે એક અમારા પોપટભાઈ પાંચાણી કે જે ઓલરેડી ભાગવતજીથી કનેક્ટેડ છે, અને બીજા અમારા દાસભાઈ ગજેરા કે જેમના નામમાં જ દાસ્ય ભાવ છે, અને આ કથા દ્વારા એમનું દાસ્ય ભાવ હજી સુદૃઢ બને, આ કથા દ્વારા એમને દાસ્ય ભક્તિ હજી પ્રબલ બને, એવા જ બંનેને આશીર્વાદ આપીને અને સમસ્ત વૈષ્ણવોને, સમસ્ત આયોજકોને ખૂબ ખૂબ શુભભાવ અને ખૂબ ખૂબ શુભાશીષ વ્યક્ત કરીને હું મારા આજના આ વક્તવ્યને શ્રીમદ ભાગવતજીના જ શ્રી ચરણમાં સમર્પિત કરીને અને મારી વાણીને અહીં જ વિરામ આપું છું. એથી શુભમ. कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न सन्. પરમ અનુગ્રહથી મહત્વની વાત એ છે, મોટામાં મોટું અગત્યનું એ છે કે મને ને તમને 7 દિવસ સુધી ભગવાનનું નામ પ્રાપ્ત થશે, પરમાત્માનો સત્સંગ પ્રાપ્ત. આ આપણા કોઈ પણ પ્રકારના પુરુષાર્થ દ્વારા પણ નથી મળતું. આ કેવલ ને કેવલ પરમાત્માની કૃપા દ્વારા જ મળે છે, કેવલ ને કેવલ ભગવાનની કૃપા દ્વારા મળે છે. અને એટલા માટે આપણે એવું નથી વિચારવાનું કે આપણે હવેલી બનાવવાની છે. વાલા ભગવાને ખુદે આપણી ઉપર કૃપા કરી છે કે એ સામે ચાલીને આપણી પાસે આવ્યા છે કે હું તમારી પાસે આવ્યો છું, તમે મારી સેવા પહોંચો. આપણે કશું કરવાના નથી, પણ નિમિત્ત ભલે ગમે એ હોય, કાંઈ પણ ક્રિયા, કોઈ પણ કારણ વગર કોઈ ક્રિયા બને નહીં. એટલે અહીંયા તો શું છે કે પ્રમાણ પણ આપણો આ માર્ગ જ એવો છે. વાલા
આપણો આ ભક્તિ માર્ગ જ એવો છે કે જેમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ બધું જ કૃષ્ણ છે. અને એટલા માટે કેનુપ્યપાયેન મનઃ કૃષ્ણ નિવેશયેત. ઉપાય ગમે એ હોય વાલા, પણ એનું પરિણામ એક જ નીકળવું જોઈએ, અને એ પરિણામ છે કૃષ્ણ હૃદયની અંદર આવવા જોઈએ. કોણ આવવા જોઈએ? ભગવાન હૃદયની અંદર આવવા જોઈએ. એ ભલા માણસ ક્યાં જવું? તો વાંધો નહીં. તસ્માત કેનુપ્યપાયેન, તસ્માત કેનુપ્યપાયેન. ઉપાય ગમે એ હોય, નિમિત્તતા કોઈ પણ હોય, પણ એનું મુખ્ય ઉદ્દેશ્ય, એનું પરિણામ શું નીકળે છે? મનઃ કૃષ્ણ નિવેશયેત. મનમાં કૃષ્ણ આવે છે, પરમાત્મા હૃદયની અંદર આવે છે. મને ખબર છે મોડું થઈ ગયું, કેટલું બધું મોડું થઈ ગયું, અને અત્યારે જાજુ કઈ હવે આપણે કઈ કરાય નહીં. માણસના બાંધ તૂટી જાય ને એ પહેલા આપણે એટલું જોરે ન કરવું કે બાંધ તૂટી જાય, એટલું જોરથી દબાવવું નહીં કે એવું ઉડે કે પાછું હાથમાં ના આવે. આજ આપણે બળજબરી કરીએ કાલે કઈ ના આવે. એટલે આપણે એવું કંઈ કરવું નથી. હું સમજુ છું થોડું મોડું થયું, પણ કાંઈ વાંધો નહીં, ધાર્યું ધણીનું થાય. બળધું ગમે એટલા જોરવાળા હોય ને વાલા, રાહી જેના હાથમાં હોય ને એનું ચાલે. સમજ્યા? એ ભલે ગમે એવા લોટકા હોય, લોટકામાં સમજી ગયા? આ દર વખતેનો પ્રશ્ન છે. જેટલી કથામાં થાય ને, હું કાંઈક કાઠિયાવાડી શબ્દ બોલું ને જે આ હું શાસ્ત્રીજી મેં કીધું લોટકો એટલે જે બરવારો, જાજો બળવાન. પોપટ બાપા જેને ભગવત ગૌ મંડળ આપો તમે ગિફ્ટમાં, ગોંડલ બાપુનું. એટલે આ બધા કાઠિયાવાડી તમામ તળપતિ શબ્દો એમાં છે. તો ભગવાનનું નામ તો અમૂલ્ય છે વાલા. ભગવાનનું નામ કેવું છે? વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, कृपा कर अपनायो पायो जी मैंने, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने अरे राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. વિચાર તો કરો કે જેને શોધવા માટે, જેને ગોતવા માટે કેટલા જન્મ જન્મ મુનિ જતન કરે હું, 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 અંતકાલ રામ આવત નહીં. જો જન્મો જન્મ સુધી જેનું જતન ઋષિઓ કરે, ઋષિઓ જેની ઉપાસના કરે, જેની આરાધના કરે, અને એના સ્વપ્નની અંદર પણ પરમાત્મા જતા નથી. પોપટ બાપા આપણે ભાગ્યશાળી છે કે ભગવાન સામે હાલીને આપણી પાસે આવ્યા કે હું તમારા માટે આવ્યો. કેના માટે આવ્યો છું? તમારા માટે. આપણા ભગવાનનું કોઈની પાસે માગવું પડે, આપણા ભગવાનના કોઈ કાર્ય માટે, આપણા પ્રભુના કોઈ કાર્ય માટે કોઈની પાસે માગવું પડે ને, તો એ આપણા હિન્દુત્વને લાંછન છે વાલા. કેને લાંછન છે? આપણા હિન્દુત્વને લાંછન છે. હવેલીઓ ભાઈ કોઈ આપણા કોઈના ખિસ્સા ભરવા માટે નથી. હવેલી એટલા માટે છે કે જેના કારણે આપણે ધર્મથી જોડાયેલા રહીએ વાલા. અને સમય હવે એ આવી ગયો છે કે સતત ને સતત ધર્મથી જોડાયેલા રહીએ. જો ધર્મથી અનકનેક્ટ થયા ને તો બધું જ પૂરું છે. અને વાલા આપણું આપણે કરવું છે, એમાં માગવું શું કામ પડે? ભગવાને આપણને આપ્યું છે એટલા માટે આપણે માગીએ. આપણે એટલા માટે જ પરમાત્માને કહીએ છીએ હરિપ્રિયા ચ માંગલ્યા. પુણ્યવાચનનો આ શ્લોક છે, છેલ્લો 5મો આશીર્વાદ શ્રી માટેનો.
સમુદ્રામથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ માંગલ્યા તામ ચ શ્રિયમ રવંતુન. મને કેવી લક્ષ્મી પ્રાપ્ત થાય? આપણા ઘરમાં જે લક્ષ્મી છે ને, એ લક્ષ્મી શેના માટે છે? એ લક્ષ્મી ભૌતિક સુખોને ભોગવવા માટે નથી, પણ એ ભૌતિક સુખોને જો ભોગવવા હોય ને તો એ લક્ષ્મીનો સદુપયોગ પહેલા ક્યાં કરવો? હરિપ્રિયા ચ માંગલ્યા. લક્ષ્મી એ જ છે વાલા જે હરિને પ્રિય છે, જે હરિના કામમાં વપરાય છે વાલા. અને હરિમાં વપરાયેલી લક્ષ્મી કેવી બની જશે ખબર છે? એકદમ શુદ્ધ બની જશે. અને એટલા માટે આપણને જે ખબર ને, કાવડિયા તો કેટલાય પાસે હોય વાલા, પણ ભગવાન માટે વપરાય ને એ લક્ષ્મી છે. બાકી બધા કેટલા કેવા છે? પૈસા છે, ધન છે, હોય ઘણા પાસે. અહીંયા તો ભગવદ અર્થે વાપરવાની વાત છે. શેના માટે? ભગવદ અર્થે. આજ આ પહેલો દિવસ આપણે અહીંયા જ વિરામ કરશું. મારી એવી ઈચ્છા છે કે 7મે દિવસે હું અહીંથી નીચે ઉતરું તો મને રમણીકભાઈ પોપટ બાપા એમ કહેવા જોઈએ, બસ શાસ્ત્રીજી હવે પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, આપણું કામ થઈ ગયું. બોલો તમે એવું કરી દેશો ને બધા? હા કે ના? મને સંભળાય એવું હા બોલો, નકર ના પાડી દો. આપણે કઈ કોઈની પાસે જોતું નથી. હા ભાઈ એમ રેડી? હાલ આપણે હું સાંજે અવાજ ટાણે અહીંથી નીકળવાનો છેલ્લે દિવસે, બરોબર? સીધી મેસવાણ કથા શરૂ કરવાની છે. એટલે હું અહીંથી દાંત કાઢતો જાઉં ને એવું કાંઈક કરજો. હું એમ મનમાં એમ કહેતો જાઉં, બુડી અહીંયા ક્યાં ધક્કો ખાધો કારણ વગરનો, આવું થાય એવું ન કરતા. હું હસતો જાઉં ને મને હું બીજા ગામમાં જઈને આમ ઉદાહરણ આપી શકું ને કે કથા જો આમ કરી કહેવાય, એક ફટકામાં આમ ઠાકોરજી બિરાજમાન થઈ ગયા. અને હું આવતા વર્ષે મેં આવું અમરોલીમાં કીધું હતું કે આ ફાગણ મહિનો છે ને, આવતા ફાગણ મહિને ઠાકોરજીનો પાટોત્સવ આવી જાય ને, આવું કંઈક કરી દો મારા વાલા. એટલે જે નાર જે ભગવાન આપણું કામ પૂરું. હું આવીશ પાછો પાટોત્સવમાં. કથા કરવા આવું કે ના આવું એ પછીની વાત છે, પણ હું ચોક્કસ હાજરી આપીશ ચંદ્રમાજીને, બરોબર? અત્યારનું અહીંયા જ વિરામ, અત્યારનું આ સેશનને અહીંયા જ વિરામ કરીએ. કાલ પુનઃ 3 વાગે ને અમિતભાઈ? 3 વાગે આપણી કથાનો પ્રારંભ થશે. 3 થી 6 આપણી કથાનો સમય છે, બરોબર છે? 3 વાગે શરૂ થવાનો સમય છે, પૂરું થવાનો સમય 6 લખ્યો પણ કાંઈ નક્કી નહીં, બરોબર છે? ધાર્યું ધણીનું થાય તો ભગવાન જ્યાં સુધી બોલાવશે ત્યાં સુધી બોલશું. તમે એમ કહો કે મજા આવે ત્યાં સુધી શરૂ રાખશું. તમે એમ કહો કે હવે બસ હવે અમને પગ દુખવા માંડ્યા તો બંધ, તો આપણે નવરા. એટલે આનંદથી કૃષ્ણ કેવો છે? કૃષ્ણ આનંદ છે વાલા. એ શરીરના ભવરોગને મટાડે. ભવરોગ વિનાશિની, જે ભવના મનના રોગને મટાડે. કેના મટાડે? સૌથી મોટામાં મોટો રોગ કયો છે ખબર છે? સૌથી મોટામાં મોટો રોગ છે માણસનું શરીર કઈ બગડે ખબર છે? તો પતંજલિ મુનિ યોગ શાસ્ત્રમાં કહે છે, જજે સર્વમ રોગમ નિદાનમ ચ. પતંજલિ યોગ શાસ્ત્ર બીજી વલ્લી. સર્વમ રોગમ નિદાનમ ચ કુપિતાદ મલહ. તમારું શરીર ક્યારે બગડે? જ્યારે પેટ બગડે. આ પતંજલિ યોગ શાસ્ત્ર કહે છે. આનાથી જ બધા રોગ થાય વાલા. જેનું પેટ બગડે ને ત્યાંથી જ બધા રોગની શરૂઆત થાય. પછી તમામ પ્રકારના રોગ થાય, પછી ડાયાબિટીસ થાય, માથા દુખે, આ થાય તે થાય, બધું ત્યાંથી શરૂઆત થાય. આ ચોખ્ખું, બધું ચોખ્ખું. આ જગતમાં કોઈ ભૂખો નથી મર્યો. જેટલા મર્યા ની ખાઈને જ મર્યા. આ બીજા ને બર્ગર ને આ ને મોમોઝ ને આ ને ફલાણું, આ બધું ઈ બગાડે વાલા બધું. સમજા? પ્રભુનો પ્રસાદ ખાવ કાંઈ ન થાય, ઠાકોરજીને ધરેલું ખાવ કાંઈ નહીં. તો વાત એ છે કે શરીર ક્યારે બગડે? જ્યારે પેટ બગડે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વમ રોગમ નિદાનમ ચ કુપિતાદ મનઃ. માણસનો ભવ ક્યારે બગડે ખબર છે? કુપિતાદ મનઃ. જ્યારે મન બગડે ને ત્યારે આપણો આખો ભવ બગડે વાલા. અને એટલા માટે મય્યેવ ભગવાન એમ કહે છે કે તારી પાસે જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે, જે મેં તને આપી છે ઉત્તમમાં ઉત્તમ, અને એ શું છે? તો કે મન. અને એ મન ક્યાં? સુમન તવ પાદયોર્ન. આ અમારું ઉત્તમમાં ઉત્તમ મન હે ભગવાન તમારા ચરણોમાં લાગે. અને આપણે 7 દિવસમાં પ્રયત્ન એવો કરીએ કે આપણું મન ભગવાનમાં લાગી જાય. ક્યાં લાગી જાય? મન પરમાત્માની અંદર લાગી જાય. અત્યારના આ સેશનને અહીંયા જ વિરામ આપીએ. 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ અને કથાને વિરામ કરીએ. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી.
બંસી બજાવે જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ પૂજાનો થાળ વાલા અમે લાવ્યા છીએ પૂજાનો થાળ પ્રભુ અમે લાવ્યા છીએ પૂજાનો થાળ પ્રભુ અમે લાવ્યા છીએ પૂજાનો થાળ પ્રભુ તમે સ્વીકારો તો થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ બીડલા પાન વાલા અમે લાવ્યા છીએ બીડલા પાન પ્રભુ અમે લાવ્યા છીએ બીડલા પાન પ્રભુ અમે લાવ્યા છીએ બીડલા પાન પ્રભુ તમે આરોગો તો આનંદ થાય પ્રભુ તમે આરોગો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ દીવડા જગમગ જગમગ થાય
ચાલ ચાલ ને ચતુરા જઈએ કુંજ મારો. આ બેઠેલા દરેક વૈષ્ણવોને વિનંતી, બધા રાસમાં જોડાઈ જાવ.
સાહેલી મને લાગ્યો મોરલિયાનો ઝટકો.
છે આવો રાસ રચ્યો છે વૃંદાવનમાં રાસ રચ્યો હે વાલો રમાડે છે રાસ હે વાલો રમાડે છે રાસ ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા છે કૃષ્ણ રમાડે છે રાસ એ મારો વાલો રમાડે છે રાસ ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા ઘેલા છે તો ગોપીને બીજ બીજ માઈ લાલ નાચે દઈ દઈ લાલ ગોપીજન ઘેલા ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા નાચે કૃષ્ણ રમાડે છે રાસ મારો વાલો રમાડે છે રાસ ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા 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 ગોપીજન ઘેલા નાચે આ રાત ફોટો ગેલેરી પરેશભાઈ રમવા આવો નવરાત્રીમાં બહુ રમવા આવો કે કૃષ્ણ રમાડે છે રાસ એ મારો વાલો રમાડે છે રાસ ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા ઘેલા ગોપીજન ઘેલા નાચે પ્રસાદી લેવા કોઈ જાય નહીં. માધવના સ્વામીને વનમાં તેડીને માધવના સ્વામી વનમાં તેડીને માધવના સ્વામીને વનમાં તેડીને માધવના સ્વામી હે હો લલિતભાઈ સ્વામી સ્વામી માધવના સ્વામી વનમાં તેડીને રંગે રમાયા એ મારી ઘેલા ગોપીજન ઘેલા ઘેલા
જીવન